રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે બનાસકાંઠા ડીઓનો વસ્તી ગણતરીનો પરિપત્ર અયોગ્ય ગણાવ્યો છે. ડીઓના પરિપત્ર મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મિતેશ ભટ્ટે પ્રતિક્રિયા આપી. શાળા સમય પહેલા કે પછી વસ્તી ગણતરીની કામગીરી કરવાનો આદેશ યોગ્ય નથી. 50 થી 55% મહિલા શિક્ષકોને વસ્તી ગણતરીની જવાબદારી મળી છે. રાત્રિના સમયે મહિલા શિક્ષકો વસ્તી ગણતરી ન કરી શકે. વસ્તી ગણતરી રાષ્ટ્રીય કામગીરી છે, પરંતુ તે માત્ર શિક્ષકોની જ ફરજ નથી. શિક્ષકો સિવાય પણ સરકારના 27 વિભાગના કર્મચારીઓ છે. અન્ય વિભાગના કર્મચારીઓને પણ આ કામગીરી આપવી જોઈએ. શિક્ષણ સુધારણા માટે શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને મળીને વાત કરવામાં આવેલી હતી કે શિક્ષકોને ઇતર કામગીરીમાં ના જોડવામાં આવે, અન્ય વિભાગોને પણ જોડવામાં આવે. પણ એવું લાગે છે કે એની અંદર કોઈ પણ પ્રકારનું ફોલોઅપ થયું નથી. મોટાભાગે શિક્ષકોના જ ઓર્ડર છે, એટલે એક જ શાળાની અંદરથી બધા જ શિક્ષકોના ઓર્ડર હોય એટલે સ્વાભાવિક બાબત છે કે શિક્ષણ કાર્ય પર અસર થાય. એટલે આનું આયોજન કરતા પહેલા શિક્ષાકર્મીઓને કેટલા લેવાના છે એનું આયોજન સરકાર કક્ષાએ કરવામાં આવ્યું હોત તો આ સમસ્યા આજે ના રહેતી. આ ઉપરાંત શાળા સમય પહેલા કે શાળા સમય બાદ કામગીરી કરવાની સૂચનાઓ અમુક જિલ્લાઓની અંદર આપવામાં આવેલી છે. એ જ્યારે પણ ટ્રેનિંગ આપવામાં આવી, એની રૂલ બુક આપવામાં આવી, એની અંદર સ્પષ્ટપણે જણાવેલું છે કે વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન તમે જે સમય વિતાવો છો એ તમારી જે ફરજ છે એનો એક ભાગ જ ગણાશે અને પોતાની ફરજ બજાવી નોકરીની એટલે કે શિક્ષણ કાર્ય કરી પોતાના ઘરનું કામ કરે માતૃશક્તિ અને પછીના સમયમાં એટલે મોટાભાગે 3 થી 6 ગાળાનો સમય આવે અને એની અંદર તાપમાન પણ ખૂબ વધારે હોય છે, એટલે એ કામગીરી કરવી શક્ય નથી.